પત્રકાર મિત્રો, આઈબીના મિત્રો અને અમિતભાઈના બે ચાર ચાપલુસો. નાક છે નહીં, આજ કાપી જ લેવું છે. સાથીઓ, આમ તો ફ્રેન્કલી કહું તો રાજુભાઈએ કઈ બાકી જ ના રાખ્યું. પણ 2022ની આ ચૂંટણીમાં એક વાતની બહુ જ રાહત છે કે એકચ્યુઅલીમાં તમારે ખરેખર કશું જ ભાષણ કરવાની જરૂર જ નથી. મોદી સાહેબે બધું જ દીવા જેવું ચોખ્ખું કરીને આપ્યું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને આપ્યું છે. સિમ્પલ વસ્તુ છે. 3000ના ગેસના બાટલાને બરાબર 1 વર્ષ પછી 5000માં લેવો હોય તો મને કે રાજુભાઈને કોઈ જ વાંધો નથી, ઠોકો તમે તારે કમળનું બટન. આ શબ્દો લખી રાખજો. અત્યારે તો ભૂલથી શરત ચૂકમાં કોઈના દબાણને વશ થઈ, કોઈ બહેકાવામાં આવી, હિન્દુ મુસ્લિમની લાગણીમાં વહી ભૂલથી પણ જો કમળનું બટન દબાવ્યું તો એક દિવસ પૂરતું તો તમે દબાઈ દેશો, પણ બરાબર 6 મહિના પછી આ જ જગ્યા પર હું રાજુભાઈ બે મળીશું. 3000નો તેલનો ડબ્બો એ મોદી સાહેબ 5000માં આપવાના છે. 1200નો 1100નો ગેસનો બાટલો એ 1500 અને 2000 રૂપિયામાં મળવાનો છે. 100 રૂપિયાનું પેટ્રોલ એના 120 અને 150 રૂપિયા થવાના છે. અને આ બાબતમાં કોઈ જ મીન મેક નથી. તારીખ, સમય અને જગ્યા નોંધી રાખજો. આપણા બધાના બૂચ વાગવાના છે. એટલે બરાબર સમજદારીપૂર્વક, વિવેકપૂર્વક આપણે બધાએ મતદાન કરવું પડે એવી ગુજરાત અને દેશમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજુભાઈ અને મેં ગાડીમાંથી ઉતર્યા ત્યારે જે જોશીલા અંદાજમાં અને ઉમળકાથી તમે સ્વાગત કર્યું, પણ ક્યાંક હકીકતમાં આપણા પરિવારોની પરિસ્થિતિ એવી નથી. અને આપણા પરિવારની કદાચ એવી પરિસ્થિતિ હોય તો પણ આ વિધાનસભાના અને ગુજરાતના 75-80% લોકોની પરિસ્થિતિ તો એવી નથી. બધાને એક ખ્વાબ, એક સ્વપ્ન વેચ્યું 2013-14માં કે મોદી સાહેબ આવશે, કાયા પલટ કરી નાખશે, સ્માર્ટ સિટીઝ બનાવશે, દુનિયાભરનું મૂડીરોકાણ થશે, જોબ્સ ક્રિએટ કરશે, નવો રોજગાર ઉભો થશે, ખરેખર અચ્છે દિન આવશે એવું સપનું એ માણસે સક્સેસફુલી વેચ્યું. આમ પણ વેપારી છે એટલે તો પ્રજાનો એક મોટો વર્ગ ભિખારી છે. એમણે સપનું વેચ્યું અને લોકોને ખરેખર આશા બંધાઈ. બરાબર સમજદારી પૂર્વક થોડુંક સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળી, ખંખોડિયું ખાઈ જરા એનો હિસાબ કિતાબ કરી લઈએ. એક, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારીનું વચન આપેલું આજે બરાબર 8 વર્ષ થયા. ચલો બતાવો મોદી સાહેબ, ક્યાં છે 16 કરોડ રોજગાર? હું અત્યારે ધારાસભ્ય છું. વડગામમાં કોઈ 5 લાખની ગ્રાન્ટ માંગે અને 2.5 લાખની ગ્રાન્ટ આપું તો અકળાઈને મોં કાળું મેસ કરે. 50% આલી ગયા.
આ માણસે 16 કરોડના 50%, 8% તો ભૂલી જાઓ, 16 કરોડના 10%, એટલે કે 1.6 કરોડ, 1.5 કરોડ રોજગાર પણ ભૂલી જાઓ. 1%, 16 લાખ રોજગાર પણ ગુજરાતમાં કે દેશમાં કોઈને આપ્યા નથી. અને આપ્યા હોય તો વેજલપુર અને ગુજરાત અને ભારત ભૂમિની સમક્ષ તમે એની જાહેરાત કરીને બતાવો. સાથીઓ, કોંગ્રેસે વિપક્ષમાં હોવા છતાં રોજગાર આપ્યો છે. આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી, વિરોધ પક્ષમાં છે, અને છતાં કોંગ્રેસની બનાયેલી મનરેગા યોજનાના કારણે 25 લાખ લોકોને ગુજરાતની અંદર રોજગાર મળી રહ્યો છે. 25 લાખ લોકોને. અને નવી 2 કરોડ રોજગારીની વાત તો છોડો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, એમાં કોઈ ઇસરોના પીઆરએલના સાયન્ટિસ્ટોને હાયર કરીને રોકેટ મોકલવાનું નથી. પાણી પુરવઠામાં 432 પદ ખાલી હોય, તેની ભરતી બહાર પાડવાની, નિયમ પ્રમાણે લોકો એપ્લાય કરે, પરીક્ષા લેવાય અને મેરિટમાં આવતા હોય એ પાણી પુરવઠામાં લાગી જાય. આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. પણ ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની નીતિના કારણે એવા પ્રકારની અર્થનીતિનું નિર્માણ આપણા ગુજરાત અને દેશમાં થયું છે કે હવે નવી કોઈ નોકરીઓની તક ગુજરાતમાં અને દેશમાં વધી નથી. અને નરેન્દ્ર મોદી જેનું નામ એ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી. હી ઇઝ અ ફેલ્યોર. નરેન્દ્ર મોદી એક ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે. એનાથી થઈ શકે એમ નથી, એ હવે કરી શકશે નહીં. એમના રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો. આ હવે રાહુલ ગાંધી કરશે, આ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે. ને એટલા માટે રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ગુજરાતની અંદર 22માં સરકાર બનાવો, અમે નવી પેઢીના યુવાનો માટે 10 લાખ રોજગારીનું સર્જન કરીશું, 10 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાના છીએ. આ વાત વેજલપુર, વડગામ અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે લઈ જવી છે. આજે રાજસ્થાનની અંદર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ મારા મત વિસ્તાર વડગામમાં હતા. એમણે કહ્યું, કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં જેમ ગામડાઓમાં મનરેગા યોજના લોકોને રોજગારી આપવા માટે છે, એવી યોજના શહેરી વિસ્તારમાં પણ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે લાગુ કરી છે. એ યોજના ગુજરાતમાં પણ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી લાગુ કરશે અને 10ના બદલે 15 લાખ લોકોને રોજગાર કઈ રીતે મળે એના બાબતે કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે. આ વાત આ વિધાનસભાના એક એક યુવાન સુધી પહોંચાડો.